केसर कोई यमुना ગોપીઓને શૃંગાર પ્રિય છે એટલે કાનાને શણગાર કરે છે. હસતી જાઓ વાટે ઘાટે હસતી જાઓ વાટે ઘાટે નાસિક
નજર લાગે શ્યામ સુંદર નજર ન લાગે શ્યામ સુંદર તપ કરી તપ કરી યમુનાજી માં કેસર તબકો કરે ગાલાની અંદર કૃષ્ણ અને તબકો કરે છે આંધળો તબકો બાળકોને શણગારે શણગાર કરી આપણે શું કરો એટલે આંધળો પછી છે આમ કરીને ગાળો કરે શું કા નજર ન લાગે મારા લાલા પગમાં જાજર રૂમ રૂમ પગમાં જાજર રૂમ કાનાને શણગાર અર્પણ કર્યો બધા ખૂબ જ શણગાર અર્પણ કર્યો લાડ સુગંધ દ્રવ્યનો શણગાર અર્પણ કર્યો મોર પંખ અર્પણ કરે છે તિલક કરે છે બીજું નજરો ન લાગે એટલા માટે તબકો પણ કરે છે ગોપીઓ મળે અને કાનાને લાડ વાતો કરે છે જો તો ખરા હજી નાનો બાળક છે તા પૂતના આવી કેવું સંકટ આવ્યું કેવું સંકટ આની ઉપર આવ્યું છે પણ આ તો મહાદેવની કૃપા સંકટ ટળી ગયું અને કાનાને કંઈ થયું યશોદા હવે ધ્યાન રાખજો લાલાને કોઈને દેતા હું તો એમ કહું કે લાલાને બતાવો જબલો દેવા આવ્યા હોય તો ભલે બહારથી આવીને આપી જાય આપણે લાલાને દેવો શું કામ છે કોઈને બતાવો જ નહીં જબલો દેવા આવ્યા છો લાવો પહેરાય પણ હવે ધ્યાન રાખજો અને અમે તો આ લાલો આવ્યો ને આવતા વેલા સંકટ આવ્યું પણ આ ભગવાન મહાદેવની કઈ કૃપા કઈ સંકટ ટળ્યું મહાદેવને એમ થયું મારી કૃપાએ સંકટ ટળ્યું મારી કૃપાએ અને જો સંકટ ટળ્યું હોય તો હવે પેલા મારે જોવા જવું જોઈએ આવું મહાદેવને વિચાર આવે છે કે તો પછી માને એમ ન થાય કે લાય હું એના દર્શન કરું સંકટના અને સંકટ હરનાના કારણ કે એ પરમિષ્ઠ છે વારંવાર આવી યાતનાઓ થાય
આ બાજુ સમાચાર પેલા કંસને કે પૂતનાનો વધ થયો, કોણે કર્યો? ખ્યાલ નહીં. એક બાળકે એનો વધ કર્યો છે. પૂતના અવિદ્યા છે. અવિદ્યાનું આજે મૃત્યુ થયું, કામનું મૃત્યુ થયું. કંસને ખ્યાલ આવ્યો નક્કી મારો કાળ પૂતનાને મારનાર જ મારો કાળ છે. અને આવ્યો છે ને ક્યાં છે? કે ગોકુળમાં છે. પણ કોણ છે એ હવે આની માટે શું કરવું? પૂતનાનો ભાઈ સકતાસુર એ કહે તમે એ બધી ઉપાધિ મૂકો, મારી બેનનો જેને વધ કર્યો એનો બદલો હું લે, પ્રતિશોધ હું લે. એને હું એટલે સકટાસુર વળી સકટાસુર સકટ એટલે ગાડાનું સ્વરૂપ લઈ આવ્યા. હવે યશોદાજી લાલાને નવરાવ્યો છે. અહીંયા બધા એવા છે, ઉત્સવ થાય છે, લાલાને સ્નાન આદિ કરાવ્યું, બધા બેઠા છે. હવે કે લાલાને પેલા પોઢાડી દો. તો કે લાવ હું અંદર જઈને પોઢાડી દો. તો કે નહીં, દૂર ન કરાય, લાલાને પાસે રાખો. ગાડો હતો, ઝૂલો બાંધો. પેલા તો આજ પાર હતા, તરત લીધો અને ગાડાની નીચે આ ઝૂલો બાંધ્યો. ગાડાની અંદર દહીં, માખણ, દૂધ જેવા પદાર્થો ભરેલા છે. ઝૂલો બાંધ્યો છે અને બધાએ કાનાને વળી રમાડે છે. અને આ કોનું સન્માન છે? ગામના ઘરે જ્યારે પણ ગામમાં કઈ પ્રસંગ હોય, પછી પ્રતિષ્ઠા હોય તોય ભલે, ભાગવત હોય તોય ભલે, અને કઈ બનાવવાનું હોય, દાર કરવાનો હોય ને તોય ભલે, ત્યારે બેઠે ત્યાં બેઠા બેઠા એમ કે તમે તારે કરો, જ્યાં તમે ઉભા રહો ને ત્યાં અમને કહેજો, અમે બેઠા. જ્યાં તમે અટકો ત્યારે અમને કહેજો, તમે બેઠા. પાછા છોડો આનો વિચાર પણ નથી કરતા કે હજી કેટલું બાકી છે. મને એમ કે તમે અટકી જા કે હા હવે કે અમે એ કામ પાર પાડી દઉં, અને કામ પાર પાડે એટલે આને અમાર તાળીઓના નામ બતાવો. મનસુખભાઈ ગરબરભાઈ બેઠ્યા, મુકેશભાઈ ગરબરભાઈ બેઠ્યા. આ બધા આપણા ગામના ભરેલા જેનું આપણે આ બધું સન્માન કર્યું. અને પાઠક સાહેબ એના વિશે તો હરેક વ્યક્તિ જાણે છે, એટલે મારે કેવું ન પડે. જે સ્વયં અશ્વિની અને કુમાર જે દેવતાઓના વેદ હતા, આ દેવ તરીકે ખરેખર આપણા ભગવાન કામ કરાવ્યા છે. હવે અને પાછી દેવ યોનિ છે, એટલે બરાબર. મેં એવું સાંભળ્યું છે કે આપણા દેવ એમ કહી દે ને કે આને આમ છે, એટલે પછી હોય જ્યાં જવું કોઈ વસ્તુ છે ને નથી કોઈ રિપોર્ટ કર્યો, એટલા વર્ષ અમે કોઈ કે બ્લડ નો રિપોર્ટ નથી કર્યો. એ હાથ પકડે તરત કે કઈ વાંધો મેલ કારણ કે ટાઈફોઈડ છે, અને રિપોર્ટ ની જરૂર નથી પડી. આ આપણા વેદ છે સાહેબ. નકર આવો સુરતમાં જેવા પગ મૂકે ને એટલે તરત રિપોર્ટ લખી દે, 3-4 તો રિપોર્ટ આ પછી એની દવા પેલા મને એવું લાગે છે મેલેરિયા હોય, એટલે એ મેલેરિયા રિપોર્ટ કરાવે. પછી કે આપણે આની સાથે સાથે આ રિપોર્ટ કરાવી લઈએ, એટલે વળી પાછા બીજા 2-3 રિપોર્ટ થાય. પછી એમ કે નહીં આ કોઈ વસ્તુ નથી, ખાલી વાયરલ તાવ છે, બાકી કઈ છે એટલે તો એના બદલે આ ખાલી નોર્મલ એને વાયરલ તાવ હતો. આ એટલા બધા રિપોર્ટ કર્યા, જોતો ખરો કેટલામાં ઉતરો.
પછી ત્રણ દવા દે સવાર બપોર ખાંડ લઈ જાય થઈ જાય ત્યારે આપણે એક જ દવા દે આલે આ ટીકડી હાથ નાખી વળે રામ ભરોસે આ લઈ થઈ જાય તાય પણ હોય તો ભલે હલે મેલડી હોય તો ભલે થઈ જાય આ શ્રદ્ધા હવે અહીંયા પાર્વતી ગામના દરેક વ્યક્તિ જ્યાં આંગણાની અંદર બેઠા છે ઉત્સવ પણ થવા લાગ્યો છે શેનો ઉત્સવ છે કૃષ્ણની રક્ષા થઈ રાક્ષસ આવ્યા હતા પણ મહાદેવે એનો વધ કર્યો અને કાનાની રક્ષા કરી ઉત્સવ થવા લાગ્યો હરેક વ્યક્તિ આવી ક્યાં છે કાનો એને થયું તો નથી કે નહીં જોને આ પારણીમાં ઝૂલે પારણીમાં ઝૂલે और पारणी बंधाए माता यशोदा देगा लालो मारो पारणिया क्या रे मोटी दाय लालो मारो पारणिया क्या रे मोटी दाय पारणी बंधाए माता यशोदा देगा लालो मारो पारणिया क्या रे मोटी दाय જોઈ ગયો બધાય કહેતા છે કે લાલાને મારવાનું છોડાયો મને સ્થાન કરાવ્યો રાક્ષસને અડ્યો તો કંપનીઓ બધાને સ્થાન કરાવ્યો હજી નવરા લાલા સંભળાય છે લાલાની થયો આમ ભૂલી જાવ હું આવ્યો એ ખબર કેમ પડે બધાય વાતની અંદર દલિત છે અને લાલાએ પોતાનો પગ માર્યો પગ ઊંચો કેવો થાય પગ ક્યાં અડે સકટા બોલે જે ગાડા એ ગાડાને લાલ મારી પગ માર્યો અને ગાડા
માર્યો ગાડો આકાશમાં અને તત્કાળ ધડ ભોય પર પડ્યું અને આ કોણ છે ગાડો કોણ સગડા છે સગડા ભગવાન કૃષ્ણએ આનો વધ પછી રામ કોણ તૃણાવ તૃણાવતમાં કોણ ભગવાન આ મંગલ મારા બ્રહ્મ સ્વયં આ નગરની અંદર આવ્યા છે તો મહાદેવને આ કઈ રીતે છે મહાદેવને એમ થયું હવે દ્વાદશીની તિથિ હવે 12 તિથિ સ્વયં બ્રહ્મ એટલે સ્વયં મહાદેવ જોગીનું રૂપ લઈ અને આ નગરની અંદર આવે છે જોગીના રૂપ લીધું નગર અંદર આવ્યા આવા બધા મંગલ પેલા પોતના આવી હવે સકટા અજય તૃણાવ આ બધા રામ ભક્તિ થયા કાનો આ બધા આને કઈ કંડલે કરાવો આ મહાદેવની કૃપા છે પછી જો આને કુંડળી કઢાવો હવે આમાં કેટલા સકટ છે કા કરંતોને કોઈ સાધુને બોલાવો આના જોરાવો એટલે આપણે ખ્યાલ તો આવે આના ભાગ્યમાં શું લખ્યું છે આવા આવા નવા સંસાર કાલ તો કેવો વાવાઝોડો કેવો વળવળ્યો અને એ વળવળ્યાએ કોઈને કઈ ન કરું વળે કાનાને લઈને રહી કાના આવતાનો વજન વધાય તૃણાવત થઈ વજન સહન દેખાતો અને ભોય ઉપર જમીન પર પડી ગઈ પોતા મુષ્ટિકાનો પ્રહારથી તૃણાવતનો વજન કેવા આફતો આવે કેવા સંકટો આવે કાય જો બતાવ અને આ બાજુ સ્વયં મહાદેવ નગરની અંદર જોગીલાનો રૂપ લઈને આવે શું કામ તો કે બ્રહ્મના દર્શન કરવા માટે બ્રહ્મને મળવા માટે જોવા માટે ભગવાન સ્વયં મહાદેવ આ ગોકુળની અંદર આજે પધાર્યા છે જોગીલાના રૂપે ઊંચે ઊંચે મંદિર રે
નંદ બાબા કાનાનો દર્શન થયો છે જ્યારથી જન્મ થયો ને ત્યારથી સંકટ જ આવે નંદનવા રાજા જો અને હાલો તો બાબા ને હાલો ગયા કહે છે મૈયા ઓ મૈયા યશોદા ગોપી કહે છે યશોદાજી બહાર આવો જો કોણ આવ્યો તો કે એક જોગી આવ્યા મેં એવું સાંભળ્યું આ જોગી આની પાછળ આપણે કઈક જોવરાવીએ કે આ સંકટ કેમ આવે અને સંકટ હવે જો આવતા હોય તો એને કઈક કેવા રંગ મહાદેવ કહે લાવો લા યશોદા કહે આ ગોપી તો આ લઈને તો આવી પણ આનો રૂપ તો જો જોરાવો પણ કઈક થોડોક તો વ્યવસ્થિત માણા હો આને પાછો એમ જ જોવરાવો અને કેમ મારે લાલા લઈને બહાર આવ્યા અને આ તો જોતો ખરા અને આમો જોતા મને બીક લાગે તો એ લાલો હે અને કેમ લાલા કે ના લાવો તો કઈ નહીં એને પૂછી જો આમ આમ જો જોઈ દે કે લાલો જોઈ છે કે નહીં આમ કેમ ખબર હું જો તો કે મસ્તક રેખા જો ચહેરો બતાવો મારા હાથમાં આપો તો કઈક જોવાની મને રીત આવે જ્યોતિષ કોઈ પગમાં જોવે કોઈ કપાળ જોવે કોઈ હાથ જોવે કોઈ કુંડળી જોવે હું કે આખું જ્યોતિષ જોઉં તમે લાવો પગેથી શરૂ કરી માથા સુધી જોઈ લો વજન જોઉં હા પછી આખું ભવિષ્ય કરે ને મારે આને તો શું કરવું પણ હવે રોગે આવ્યા છે ખાલી હાથે જવા તો ના દેવાય કઈક એને દાન આપો તો શું આપો અને રવાના મારા તમારે જોરાવાનું और नाचे 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 तेरे रंग दुनिया और रंग माया अपने दर्शन करा दे दर्शन को
થાળ ભરી અરુણાચલ મયાના દુનિયા બંધન માયા અપન દાદર સુરાજે દર્શન કો सबके भगवत में है राधा नगर का मारे भगवती के अंदर तम राधा नगर में मारे भिक्षा ने भैया भिक्षा लेवा भाई सारा लाला दर्शन करवा नाना जी दौलत दुनिया और अपने लाला का दर्शन करा दे मैं दर्शन को आया भैया આ બધી દુનિયા આ બધી માયા ને હું કરું સાચા લોક પર હોય કોઈ એમ કાઈ ખબર એમાં ઘર ઘર થી ખબર જાવ આ બધું ના જોઈએ શું તો કે મને તારા લાલા દર્શન કરાવે મૈયા ને બધું હાલ કોની દર્શન દેવાનું ખોટે ઓછો પડતો હોય તો હજી વધારે દર્શન દેવાનું આ જય લાલા આ માનને હવે તું જ કઈ અને લાલા એ માયા કરી થોડી વાર શરૂઆત છે ધીમે ધીમે કરતા રોવાનો ખૂબ જ વધારે રોવાનો ખૂબ વધારે આવ્યો કરે કહે આ શું અરે મારા લાલા ને આ શું થઈ ગયું કેવો અને શું થયું હોય છે તા ઓલી કે આમ તો ક્યાં કામ કરો બાબા આવ્યા છે એની પાસે મંત્ર હોય જોઈએ કાનો લાલા કયા તમારે મંત્ર જાણવા લાલા રસ્તો ચાલતો રહી ગયો હા લાવો આપણે હાથ લાવો જો ન રે તો કેજો બાર આવ્યા કહે અને જાનવરા એમ નો રે ગોખલામાં આપો મારો હાથ માથે પડે એટલે તરત જાનવર રે કાયમ કાય તો ફીટ નથી કર્યું કામ નહીં થઈ માથે હાથ પડે ગોપી કે આપોને આ લાલા કોઈ આ રડે છે જો રડતો સાનો રહેતો હોય તો આપ તરત લાલા ને માથે હાથ ફેરવો
થયા જોતા જ રહી ગયા એમ મહાદેવ એમ નહીં પણ ગળામાં રહેલો ભુજંગ એટલે સર્પ પણ એને જોઈને નાચવા લાગ્યો ફેણ માંડે સાહેબ બાબા મેડો ડોલવા આમ કઈ કાના પાસે જાય અને યશોદાએ રાણ ફાટે હે બાબા આ જુઓ તો ખરા તમે આ તારા મારા ગળાનો નાગ કાંઈક મારા કાનાને અડે જશે મહાદેવ કરે હે મૈયા આ નાગ આને શું કરવાનો હતો મૈયા આ તારો કાનો તો બડે બડે નાગ કા નથૈયા બનેગા बड़े बड़े नागों ना थका हे मैया डरो नहीं ये तो बड़े बड़े नागों का दमन करेगा नाग नथैया कहलाएगा महादेव काना ना दर्शन करे कैलाश के अंदर विराजमान थया બીજી વાત વાસુદેવજીએ પોતાના કુલગુરુ એટલે ગર્ગાચાર્યજીને જેલની અંદર મળવા માટે બોલાવ્યા કહે છે કે મહારાજ આપ અમારા કુલગુરુ છો અને કુલગુરુનો ધર્મ છે કે એની પાસે નામકરણ સંસ્કાર કરાવવા મેં આગળ કથામાં વાત કરેલી ને કેટલા સંસ્કાર તો 16 સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર શ્રીમંત સંસ્કાર નાળ છેદન સંસ્કાર નામકરણ સંસ્કાર અન્નપાસન સંસ્કાર આમાંનો એક સંસ્કાર જેને કહે છે નામકરણ સંસ્કાર હજી કહું છું કઈ ના થાય તો કઈ નહીં પણ આ બધા સંસ્કારો અવશ્ય કરાય જન્મ થાય ત્યારથી લઈ અને દરેક સંસ્કારો એને કરાવવા જ જોઈએ 16 સંસ્કાર બતાવ્યા જેટલા સંસ્કારો થાય એટલા હરેક સંસ્કારો ધીમે ધીમે આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય 16 સંસ્કાર હતા એમાંથી સાહેબ અત્યારે 2 થી 3 જો કદાચ સંસ્કાર થતા હોય તો સારું કહેવાય નકર એક સંસ્કાર એવા છે જે હવે થાય છે કયા અને એ ફરજિયાત છે એટલે થાય નકર એ કોઈ કરે લગ્ન બંધ રાખી દીધો લગ્ન વિવાહ સંસ્કાર હતા એને તો હવે ઘણું ખરું બંધ થઈ જાય પણ આને કઈ આને કૃપા છે સંસ્કાર ન કરાવે કાઈ નહીં બ્રાહ્મણ પાસે સહી કરાવતા બધા કાઢી નાખે ભોળાનાથ કે આ બધું કાઢી નાખ્યો તો આ શું કરશે તરત એને કીધું કાઈ નહીં સહી કરાવતા હો ને અને અમને એમ થયો તો તારે 2 કલાક ન્યા માથાકૂટ કરવી સહી કરાવી જા નહીં હરેક સંસ્કારો સંસ્કાર એ ફરજિયાત કરવા ઘણા સંસ્કાર લુપ્ત થતા ગયા એક જ સંસ્કાર છે એવા જે હવે ફરજિયાત કરવા પડે છે એટલે આપણે બધા કરીએ નકર ઈ કઈ કરીએ એવા છીએ કયા તો અંત્યેષ્ટિ સંસ્કાર દહન ક્રિયા અગ્નિદાન આ કરવો જ પડે આમાં તો કઈ બીજો રસ્તો છે નકર એ નહીં પણ આમાં તો ફરજિયાત કરવા જ પડે તો એ સંસ્કાર એ ફરજિયાત કીધા નામકરણ સંસ્કાર કહે છે બાપજી આપ મારે પુત્રનો જન્મ થયો અને મારા પુત્રને મેં નંદ બાબાને ત્યાં જઈ અને મેં તમે ત્યાં જાઓ અને મારા પુત્રનો આપ નામકરણ સંસ્કાર કરો ગર્ગાચાર્યજી આવ્યા પણ એક વાતનું ધ્યાન રાખજો નામકરણ સંસ્કાર એ ગુપ્ત એટલે ખાનગીમાં કરજો કોઈને ખબર ન પડવી જોઈએ કે અહીંયા નામકરણ સંસ્કાર થાય છે ગર્ગાચાર્ય કહે ભલે ગોકુળની અંદર ગર્ગાચાર્યજી પધાર્યા નંદ બાબા કહે પધારો પધારો મારા દેવા પધાર્યા છો તો હવે તો 60નો દિવસ છે હવે તો કે નામકરણ સંસ્કાર કરવાના છે તો તમે હવે આવ્યા જ છો પધાર્યા છો તો નામકરણ સંસ્કાર કરાવતા જાઓ આ કહે હું એટલે જ આવ્યો છું
પણ મારી એક શરત છે, સંસ્કારની અંદર નામકરણ સંસ્કારમાં ઉત્સવ ન થવો જોઈએ. કોઈને ખબર પણ ન પડે કે ભલે કે બાબા અમારે હવે નથી પાડવી, કેટલા સંકટો આવે, બધાને ભેગા કર્યા અને સંકટો આવવાની શરૂઆત થઈ. હવે મારે કોઈને અમથાય ભેગા નથી. હાલો કે ક્યાં તો ગાયો જ્યાં બાંધે ત્યાં ફરજા. ફરજામાં ગયા, જે કહે જે સામગ્રી બધી એકઠી કરી પૂજન કર્યું, અર્ચન કર્યું. એક બાજુ યશોદા કાનાને લઈ ગોદીમાં લઈ અને બેઠા છે, બીજી બાજુ રોહિણી પોતાના બાળકને ગોદમાં લઈ અને બેઠા છે. બેઠા છે, કહે છે હવે નામકરણ સંસ્કાર થાય છે. કહે છે રોહિણી આપે જેને ગોદમાં ધારણ કર્યો છે ને આ સ્વયં પૂર્ણ છે અને સરળ પણ છે, સરળ સ્વભાવ છે, એટલા માટે આનું નામ રામ પાડું છું. પણ અમોઘ એની અંદર અમોઘ બળ છે, એટલા માટે આનું નામકરણ થયું બલરામ. બોલો બલરામજી મહારાજ કી જય. રોહિણીના પુત્રનું નામ બલરામજી રાખવામાં આવ્યું. યશોદાના ખોળાની અંદર પણ બાળક છે. કહે છે કે આના તો અનેક નામ છે, હજારો નામ છે. કયા નામે આને બોલાવો ને, કયા નામે બોલાવો એ અને દરેક વખતે અલગ અલગ રૂપ લઈને આવે. આ વખતે કેવું રૂપ લીધું? શ્યામ. ક્યારે આવ્યો? તો કૃષ્ણ પક્ષની અંદર ગંધારી આટમ અને ક્યારે આવ્યો? રાતના 12 વાગે. હવે તમે અહીંયા જો, રામ ક્યારે આવ્યા? બપોરે 12 વાગે. કૃષ્ણ ક્યારે આવ્યા? સાંજના 12 વાગે. બંને સમય કયો છે? તો કે ભોગવવાનો સમય છે. બંને સમય ભોગવવાનો સમય છે. બપોરના સમયે ભોજનની ભૂખ હોય અને રાત્રિના સમયે કામની ભૂખ હોય. જ્યારે ભૂખ લાગે હોય ત્યારે રામને યાદ કરવી અને ભોગવવાની જ્યારે ઈચ્છા થાય ત્યારે કૃષ્ણને યાદ કરો એટલે એ નાશ થાય. આ કૃષ્ણ છે. કહે છે કૃષ્ણ પક્ષની અંદર આ નામ જન્મ થયો છે, એટલા માટે આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અવાજ આવે. હવે માઇક વાળાએ ઘડીક ન બોલો. આ જોઈએ આમાં કેટલા કાનાની જય બોલે છે. આ લાલાનું નામકરણ થતું હોય અને આ એટલા માટે આપણે કથા કરીએ શું કામ કે નામ લઈએ અને કંઈક આપણો ઉદ્ધાર થાય, પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે જ આપણે બેઠા છીએ. તો એક સાથે જય જયકાર કરીએ. બોલો કૃષ્ણ કનૈયા. આમ ગુંજવો જોઈએ છે. ના તો ગુંજે તો કૃષ્ણ ને એમ થાય નહીં. આ બધા છે. આ બધા સંસ્કારો થવા જોઈએ. નામકરણ સંસ્કાર થયા. અત્યારે સંસ્કાર થાય કયા? ફોટા પાડવાના સંસ્કાર. જન્મતા વેતન સેલ્ફી લેવા પડે. સીધા સેલ્ફી લે. વેલકમ ટુ માય બોય. આ બીજે દીધો તો સ્ટેટસમાં હોય. જન્મતા વેદ સંસ્કાર નથી થતા પણ સેલ્ફી બધા. હું ના નથી કહેતો સાહેબ, સેલ્ફી લો, ફોટા લો, જીવનમાં આનંદ હોવો જોઈએ, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે શેના માટે આવ્યા છીએ. આનંદ કરવાનો જ છે. પણ એટલા દિવસથી આપણે સૌ એક સાથે બેસી અને કથા સાંભળીએ છીએ. હરેક અહીંયા આવે, ફોટા લઈએ, સેલ્ફી લઈએ છીએ. કઈ વાંધો નહીં, લેવી જ જોઈએ. કારણ કે આ બધી સ્મૃતિઓ છે તો જ યાદ આવે ને આપણા ઘરે આવો સરસ મજાનો પ્રસંગ હતો. ના ના, પણ એની સાથે સાથે આપણને એમ થવું જોઈએ જ્ઞાન જ્ઞાનરૂપી ગંગા છે.
તો આપણે આનું નામના જપ પણ કરવા જોઈએ. ક્યારે એમ થયું કે લાવ સવારમાં વહેલા જઈ આની પ્રદક્ષિણા કરીએ. વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવાથી કેટલો ફળ, અસંખ્ય હજારો ગાયોના દાન કરો અને જે ફળ મળે ને એ ફળ આ વ્યાસપીઠની પ્રદક્ષિણાને માણાને પ્રાપ્ત થાય છે. આ ઘર બેઠે ગંગા આવી છે તો આપણે બધાએ આના નામનો જપ કરવા જોઈએ, આની પ્રદક્ષિણા કરવી જોઈએ. આપણે એ ન ભૂલવો, આનંદ કરવો. ન કરવો એ નથી કહેતો, કરવાનો જ છે. આપણે બધા આનંદ કરવા તો ભેગા થઈએ. પણ આપણો મેન લક્ષ્ય એ છે કે હરિનું નામ સ્મરણ કરવું જોઈએ. કૃષ્ણ નામ લઈશું ને તો આ પિતૃઓને પણ આનંદ થશે કે નહીં, અમારા મિત્રો, મારા સંતાનો મારો ઉદ્ધાર કરવા માટે આજે આ બધા જેને કોઈ દી માળાની અમે નથી જોયું એ આજ માળા લઈને બેઠો છે. એ રાજી થાય ને એટલે મુક્તિ આપોઆપ મળી જાય. તો આપણે બધા અહીંયા આવ્યા છીએ તો એવું બને તો જ્યારે જ્યારે સમય મળે સવારમાં, બપોરે અથવા રાત્રિના સમયે કઈક માળા લઈને અહીંયા બેસવું જોઈએ. રામ નામ, કૃષ્ણ નામ, સ્વામિનારાયણ, તમને જે મજા આવે ઈષ્ટદેવના નામના જપ કરવા જોઈએ, માળા કરવી. અહીંયા સંસ્કાર કરે છે. નામકરણ સંસ્કાર થયા. ગરગરકારી મહારાજને કહે છે ઈશ્વર આપે હવે અમારું નામકરણ કર્યું તો હવે આપણે ભોજન કરીને જવાનું છે. કહે છે ભોજન તો હું કોઈનું બનાવેલું જમતો નથી, અને આમ તો આપની ઘરે સૂતક હોય એટલે આપણા ઘરનું ભોજન કરાય. તો શું કરવું? તો કાચું સીધું આપે છે. જો કાચું સીધું અમે આપણે અર્પણ કરીએ, આપ તમારે આપણા આજે બનાવી લો. તો દૂધ અને ખીર અર્પણ કરો. દૂધ અને ચોખા ખાંડ અર્પણ કરી ગરગરકારી પોતાના આજે ખીર બનાવે છે. ખીર બનાવી થાળ તૈયાર કર્યો અને કૃષ્ણને ભગવાન મહાદેવ